આપણો નેક્સ્ટ ટોપિક શ્રેણિકની મદદથી સમીકરણનો ઉકેલ. મિત્રો આપણે સમીકરણનો ઉકેલ ઘણી બધી રીતે તમે 10મા ધોરણમાં પણ જોઈ ગયા છો, બરાબર? પણ અહીંયા શ્રેણિક અને નિશ્ચાયક થી તમે સમીકરણોનો ઉકેલ મેળવી શકો છો. એમાં સૌપ્રથમ ટોપિક આપણે જોઈએ છે શ્રેણિકની મદદથી સમીકરણનો ઉકેલ. આપણને જે સમીકરણ આપેલા હોય એ સમીકરણનો ઉકેલ શ્રેણિકની મદદથી કઈ રીતે મેળવી શકીએ તે આપણે જોવું છે, બરાબર? જેના માટે મારે સૌપ્રથમ શું કરવું પડશે? સમીકરણો વ્યાપક સ્વરૂપે ધારવા પડશે. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે સમીકરણ સંહતિ. મિત્રો સંહતિ એટલે શું? તો કે બે થી વધારે સમીકરણો આપણને આપેલા હોય તો એવી કોઈ આખો જે જૂથ છે, ગ્રુપ, એને તમે સંહતિ કહી શકો છો. અહીંયા સમીકરણનું ગ્રુપ છે એટલે સમીકરણની સંહતિ તમે કહી શકો છો. ઓકે, તો અહીંયા મેં ત્રણ સમીકરણ લીધા છે. ત્રણ સમીકરણ છે a1x b1y c1z = d1, a2x b2y c2z = d2, a3x b3y c3z = d3. આ સમીકરણમાં a1 b1 c1 d1 એટલે a2 b2 c2 d2, a3 b3 c3 d3 આ બધા કોન્સ્ટન્ટ છે અને x y અને z જે છે એ સમીકરણના ચલ છે. અહીંયા ત્રણ સમીકરણ છે એટલે ત્રણ ચલ અંદર હોય છે. જો બે સમીકરણ હોય તો બે ચલ હોય. ઓકે, અહીંયા x y અને z એ ચલ છે અને તે સિવાયના જે ઘટકો છે એ બધા કોન્સ્ટન્ટ છે, બરાબર? અહીંયા કોન્સ્ટન્ટ જે છે, ચલ સિવાયની જે સંખ્યા હશે એને તમારે ઇક્વલ ટુ ની જમણી બાજુ લઈ આવવાની પહેલા, બરાબર? તો હવે આવા કોઈ સમીકરણ આપણને આપેલા હોય તો એનો ઉકેલ કઈ રીતે મેળવવો? તો સૌપ્રથમ આપણે એક કામ કરીએ કે આ જે સમીકરણો છે એને શ્રેણી સ્વરૂપે ફેરવી નાખીએ. આ જે આપણને સમીકરણો આપેલા હોય એને શ્રેણી સ્વરૂપે ફેરવીએ. જોજો આમાં આ જે x y અને z ના જે સહગુણકો છે, x y અને z ના સહગુણકો, એમાં પહેલું સમીકરણ જે છે એને આ શ્રેણીની પહેલી હાર લઈ લઈએ. પહેલા સમીકરણના તમે કોઈ પણ સમીકરણ લઈ શકો, એવું જરૂર નથી, પણ કોઈ પણ એક સમીકરણના x y અને z ના જે સહગુણકો છે તેને આપણે પહેલી હાર લઈ લઈએ. બીજું કોઈ સમીકરણ છે, બીજું પહેલા ધારો કે આ લીધો છે તો એનું આપણે તેના સહગુણકોને પહેલી હારમાં લીધું. બીજી જે સમીકરણ છે એ બીજા સમીકરણમાં x y અને z ના જે સહગુણકો છે એ આપણી બીજી હાર, અને ત્રીજી જે સમીકરણ છે એ સમીકરણના x y અને z ના સહગુણકોને ત્રીજી હાર લઈ લઈએ. અને જે ચલ છે એને આપણે સ્તંભ શ્રેણિકમાં ફેરવીએ, સ્તંભ શ્રેણિકમાં. તો આ જે સમીકરણની જમણી બાજુ LHS સાઈડ છે એ LHS સાઈડને આ રીતે લખી શકાય તે ચેક કરી જુઓ. ધારો કે આપણે મલ્ટીપ્લાય કરીએ, પહેલી હાર પહેલી કોલમ શું થાય? જો a1x b1y c1z ઇક્વલ ટુ નું આપણે ત્યાં વાત નથી કરતા, ઇક્વલ ટુ ની LHS સાઈડ પર વાત કરીએ છીએ. હવે આ ધારો કે આપણે મલ્ટીપ્લાય કરીએ, જો a2x b2y c2z છે, a3x b3y c3z થઈ ગયું ને LHS. તો આજે ડાબી બાજુનું જે સમીકરણ છે એમાં શું કરવાનું? તો કે ચલના સહગુણકોને એક મેટ્રિક્સમાં લખો અને ચલને સ્તંભ શ્રેણિકમાં લખો, સ્તંભ શ્રેણી, બરાબર છે? તો આપણો આ LHS સાઈડ થશે. ઇક્વલ ટુ કરીને આ RHS સાઈડ જે હોય એને સ્તંભ શ્રેણિકમાં લખી દો, d1 d2 d3, બરાબર? હવે આ બેનો તમે મલ્ટીપ્લાય કરશો તો આવશે સ્તંભ શ્રેણિક. શું આવશે? સ્તંભ શ્રેણિક, બરાબર છે? ત્રણ હાર અને એક જ સ્તંભ હોય. પછી આ બે સરખાવો. ધારો કે તમે આ બેનો મલ્ટીપ્લાય કરશો તો સ્તંભ શ્રેણિકમાં પહેલો ઘટક શું આવશે? તો કે a1x b1y c1z. એ જ રીતે બીજી હારમાં પહેલો કોલમમાં ઘટક શું આવશે? તો કે a2x b2y c2z. એ જ રીતે ત્રીજો ઘટક શું આવશે? તો કે a3x b3y c3z. આવો ખાલી એક જ સ્તંભ આવશે. ઇક્વલ ટુ આ સ્તંભ છે, તમે સરખાવી દો સમાનતાના ગુણધર્મો પરથી તો તમને આ સમીકરણ મળશે, બરાબર છે? તો આપણે સમીકરણ પરથી ડાયરેક્ટ શ્રેણિક સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકીએ? હું ફરીથી કહું છું, જે સમીકરણો આપેલા હોય એની ડાબી બાજુમાં ચલના સહગુણકો
જે ચલ આપેલા હોય એના સહગુણકોને અહીંયા મેટ્રિક્સ સ્વરૂપે લખો. જો 3 સમીકરણ હશે તો 3/3 મેટ્રિક્સ મળશે. જો 2 સમીકરણ આપેલા હશે તો 2/2 મેટ્રિક્સ અહીંયા મળશે. આ તો ચલ જે છે એ તો કોલમમાં જ આવશે. સ્તંભ શ્રેણી 2 હોય તો 2 ઘટક અને 3 હોય તો 3 ઘટક, પણ આવશે સ્તંભ શ્રેણિક જ, ધ્યાન રાખજો. અને ઇક્વલ ટુ પછી જે છે એ પણ સ્તંભ શ્રેણિક. આટલી ક્લિયર થઈ ગઈ? બરાબર છે. હવે આનું તો કંઈક નામ આપી દઈએ. જો આ જે શ્રેણિક છે એ ધારો કે આપણે કેપિટલ A લઈએ. આ જે શ્રેણિક છે આપણે કેપિટલ A લઈએ. આ જે ચલ છે, ચલ વાળા સ્તંભ શ્રેણિકને આપણે કેપિટલ X કહીએ. કેપિટલ X. અને આ જે ઇક્વલ ટુ પછી એટલે કે RHS પરનું જે મેટ્રિક્સ છે એને આપણે કેપિટલ B લઈએ. તો A બરાબર A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. કેપિટલ X બરાબર સ્તંભ શ્રેણિકમાં XYZ અને B બરાબર સ્તંભ શ્રેણિકમાં D1 D2 અને D3. જો આ શ્રેણિકને આપણે આ સાંકેતિક સ્વરૂપે લખીએ તો શું થાય? આ થશે આવું AX B. થાય ને? લખી શકાય ને? હવે આપણી પાસે AX B છે, જ્યાં A X અને B તો આપણને ખ્યાલ છે. હવે આના પરથી આપણે મેળવવું શું છે? તો આ સમીકરણનો ઉકેલ, મતલબમાં x y અને z, સ્મોલ x y અને z. તો સ્મોલ x y અને z ક્યાં છે? તો કેપિટલ X માં. તો મારે અહીંયાથી કેપિટલ X ને કરતા બનાવવું પડે. જો મારે આમાં કેપિટલ X ને કરતા બનાવવું હોય તો કેપિટલ X નો મલ્ટીપ્લાય કોની સાથે છે? A સાથે. મતલબમાં A દૂર કરવું પડે. હવે A ને દૂર કરવું હોય તો મારે બંને પર શું કરવું પડે? A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરવું પડશે. પણ જો મારે A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરવું હોય તો સૌપ્રથમ એ ચેક કરવું પડે કે A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. એ કઈ રીતે ચેક થાય? તે બાજુ લખ્યું છે કે determinant of A is not equal to 0 હોવું જોઈએ. શું હોવું જોઈએ? determinant of A is not equal to 0. હવે આપણે અહીંયા લઈ લીધું છે કે determinant of A is not equal to 0 અને બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દીધું છે. જોઈ લો. હવે આમાં શ્રેણિક આપણને ખબર છે જૂથના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમનું પાલન કરે એવું જરૂરી નથી, પણ જૂથના નિયમનું પાલન કરે અને કરે છે એ તો આપણને ખ્યાલ છે શ્રેણિક માટે. તો અહીંયા જૂથ પટલી કાઢો એટલે કે A ઇન્વર્સ ઇન્ટુ A, આ x તો હતું જ, ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B. હવે A ઇન્વર્સ ઇન્ટુ A શું થઈ જાય? I. એટલે IX ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B. મતલબમાં x ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ x. તો x જ થાય ને, કેપિટલ X પણ મેટ્રિક્સ છે, I એકમ શ્રેણિક છે, તો મલ્ટીપ્લાય શું થાય? x. તો x ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B. આપણી પાસે B તો છે, ખાલી શું નથી? A ઇન્વર્સ નથી. તો આપણે A ઇન્વર્સ અહીંયા મેળવવું પડશે. A ઇન્વર્સ મેળવી ઇન્ટુ B કરી નાખો તો તમને એક સ્તંભ શ્રેણિક જ મળશે. એ કોને સાથે સરખાવેલું છે? x સાથે. તો સમાંતરના ગુણધર્મોનો ઉપયોગ કરો તો તમને સ્મોલ x y અને z મળી જશે. તો મિત્રો આ આખી થિયરી છે શ્રેણિકની મદદથી સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો તે. બરાબર? આપણે એમાં થોડીક વ્યાખ્યાઓ જોઈ છે, પછી એના એક્ઝામ્પલ આપણે જોઈએ. બરાબર? વ્યાખ્યાઓ જોઈએ. ઓકે. સુસંગત સંહતિ. આ જે સંહતિ તમને આપી છે, સંહતિ ખબર પડી ગઈ ને? હા, સમીકરણનું જૂથ તો સમીકરણની સંહતિ કહેવાય. બરાબર છે? તો એ સુસંગત સંહતિની વ્યાખ્યા જોઈ છે. જો સુરેખ સમીકરણની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલ મળે, એક અથવા એકથી વધારે ઉકેલ મળે અથવા એનું અસ્તિત્વ જો હોય તો તે સંહતિને સુસંગત મતલબમાં કન્સિસ્ટન્ટ છે એવું આપણે કહી શકીએ. મતલબમાં આપેલ જે સમીકરણ છે એમાં 3 શક્યતા હોય. એક તો એક ઉકેલ મળે અથવા એકથી વધારે ઉકેલ મળે. ધારો કે બે રેખા એકબીજા ઉપર સંપાત હોય તો અનંત ઉકેલ કહેવાય ને. બે રેખામાં એકબીજાને છેદતી હોય તો એક જ ઉકેલ થાય, પણ બે રેખા એકબીજાને સંપાત હોય તો અનંત ઉકેલ થાય. પણ બે રેખા એકબીજાને સમાંતર હોય તો એક પણ ઉકેલ મળતો નથી. મતલબ આ જે 3 શક્યતા છે. કઈ? તો કે એક ઉકેલ મળે, અનંત ઉકેલ મળે એટલે કે એકથી વધારે મતલબ અનંત, અને ઉકેલ મળતો નથી. 3 શક્યતા થઈ ને. એમાં અહીંયા શું કહે છે? બે જ વસ્તુ છે. જોજો કઈ? તો કે એક અથવા એકથી વધારે.
એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સહમતિ સુસંગત છે તેમ કહેવાય. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, એમસીક્યુ જેડબલ્યુ માં એવા પૂછાય છે કે આપેલ સમીકરણ સુસંગત છે તો કંઈક પણ મેળવવાનું કે તમને કોઈ અચળાંક મેળવવાનું કે ગમે તે રીતે એમસીક્યુ પૂછાય છે. એટલે આ સુસંગતની વ્યાખ્યા સમજજો. એક અથવા એકથી વધારે ઉકેલ હોય તો સુસંગત કહેવાય. અસંગત ઓપોઝિટ એનું, જો સુરેખ સમીકરણોની સહમતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય, એક પણ ઉકેલ જ ન મળે, ના એક ના અનંત, ઉકેલ મળે જ નહીં. મતલબ બે બધી રેખાઓ કેવી હોય? સમાંતર. બધી રેખા કે ત્રણ રેખા આપી હોય, ત્રણે ત્રણ સમાંતર હોય તો આપણે શું કહી શકીએ કે ઉકેલ મળતો નથી. છેદે જ નહીં તો ઉકેલ ક્યાંથી મળે? બરાબર ને? તો જો સુરેખ સમીકરણની સહમતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો તે સહમતિને અસંગત મતલબમાં ઇનકન્સિસ્ટન્ટ છે તેવું આપણે કહી શકીએ છીએ. સુસંગત એટલે શું? તો કે એક અથવા એકથી વધારે ઉકેલ મળે, અને અસંગત એટલે શું? તો કે ઉકેલ ન મળે. બહુ સીધી વાત છે. ખબર પડી? ખ્યાલ આવશે? તો પહેલા તમે આટલું લખી લો. ઓકે, હવે આગળ જોઈએ. આગળ તમે જોશો તો અહીંયા થોડી સુરેખ સમીકરણના ઉકેલ, પેલા જે ત્રણ ઉકેલ કીધા ને, એક ઉકેલ, અનંત ઉકેલ અને એક પણ ઉકેલ નહીં, તો આ ત્રણની આપણે મારે સ્પષ્ટતા કરવી હોય તો કઈ રીતે કરી શકાય? આપણે કેમ ખબર પડે કે આમાં એક જ ઉકેલ મળશે, આમાં અનંત ઉકેલ મળશે કે આમાં એક પણ ઉકેલ નહીં મળે? આ કઈ રીતે ખબર પડે? તો એ મારે જોવું છે. જોજો અહીંયા, જો ડિટર્મિનન્ટ ઓફ a is not equal to 0 હોય તો સમીકરણનો ઉકેલ અનન્ય મળે. આ ધ્યાન રાખજો, ડિટર્મિનન્ટ ઓફ a is not equal to 0 તો ઉકેલ કેવો મળે? અનન્ય. ડિટર્મિનન્ટ ઓફ a સૌપ્રથમ આપણે જોવું પડશે, કારણ કે ax b લીધું હોય, તમે ax b અને બંને બાજુ a ઇન્વર્સ વડે જો ગુણવું હોય તો શું ચેક કરવું પડે? ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં. જો એ ચેક કરવું હોય તો શું લેવું પડે? શું લેવું પડે? ડિટર્મિનન્ટ ઓફ a ચેક કરવું પડે ને. ઇક્વલ ટુ 0 છે કે નોટ ઇક્વલ ટુ 0 છે? નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. બરાબર છે? તો અહીંયા ડિટર્મિનન્ટ ઓફ a is not equal to 0 હોય તો સમીકરણનો અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. બરાબર? પણ જો અહીંયા બીજું શું કહે છે? જો ડિટર્મિનન્ટ ઓફ a equal to 0, હવે અહીંયા પણ ડિટર્મિનન્ટ ઓફ a equal to 0 છે, અહીંયા પણ ડિટર્મિનન્ટ ઓફ a equal to 0 છે. હવે આપણને ખબર કેમ પડે કે અનંત ઉકેલ મળે છે કે એક પણ ઉકેલ મળતો નથી? એ કઈ રીતે ખબર પડે? એ આધાર છે મિત્રો, જોજો, એડજોઇન્ટ ઓફ a into b પર. આ તો છે, એ તો છે ડિટર્મિનન્ટ ઓફ a equal to 0, એ તો બરાબર છે, પણ એડજોઇન્ટ ઓફ a into b. હવે આપણે તમે જોયું કે x બરાબર a ઇન્વર્સ into b, તો a ઇન્વર્સ માં એનું સૂત્ર ત્યાં મૂકીએ તો શું થાય? જો 1 upon determinant of a into adjoint a, અને બાજુમાં into b તો હતું જ, તો adjoint of a into b આ આપણે ચેક કરવાનું. એટલે બીજું શું કહેજો? જો determinant of a equal to 0 અને adjoint of a into b not equal to 0 હોય તો સમીકરણનો એક પણ ઉકેલ મળતો નથી. સમીકરણનો એક પણ ઉકેલ ન મળે. અને જો ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 0 હોય અને એડજોઇન્ટ a into b એ પણ 0 હોય, બંને 0 હોય તો સમીકરણને અનંત ઉકેલ મળે. એટલે આમાં ત્રણ વસ્તુ તો જોઈએ. એમાં ડિટર્મિનન્ટ ઓફ a is not equal to 0 હોય તો અનન્ય ઉકેલ મળે. હવે ડિટર્મિનન્ટ ઓફ a equal to 0 હોય તો શું ચેક કરવાનું? સૌથી પહેલા આપણે ડિટર્મિનન્ટ ઓફ a જોઈએ જ છે. જો નોટ ઇક્વલ ટુ 0 તો ડાયરેક્ટ કહી શકીએ આપણે કે ભાઈ અનન્ય ઉકેલ મળે. પણ જો a ઇક્વલ ટુ 0 હોય તો હવે ચેક કરો કે ભાઈ એડજોઇન્ટ ઓફ a into b એ શું થાય છે. જો a નોટ ઇક્વલ ટુ 0 થાય તો એક પણ ઉકેલ મળે નહીં તેવું તમે લખી શકો છો.
અને જો એ ઇક્વલ ટુ 0 થાય તો ત્યાં તમે લખી શકો છો આપેલ સમીકરણને અનંત ઉકેલ મળે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, તો હવે આપણે આવા એક્ઝામ્પલ જોઈએ. એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ એ સુરેખ સમીકરણોની સંહતિ. આ આપણને સંહતિ આપી છે. આ જે છે 2x 5y = 1, 3x 2y = 7. બે સમીકરણ છે, જોઈ શકો છો બે ચલ છે. ત્રણ સમીકરણ આપેલા હોય તો ત્રણ ચલ હોય. ક્લિયર છે? તો બહુ તો આ બે સમીકરણનો ઉકેલ આપણે મેળવવો છે. તો મિત્રો સૌથી પહેલા શું કરવાનું ખબર છે? આપણને જે સમીકરણ આપેલા હોય ને એને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખીએ. આપેલ સુરેખ સમીકરણોને ax = b સ્વરૂપે લખતા. આ જે છે એને ax = b સ્વરૂપે લખીએ. તો ax = b સ્વરૂપે લખવું હોય તો શું કરવાનું? તો કે જે ચલના સહગુણકો છે એને કેપિટલ A કહેવાય. તો ચલના સહગુણક કયા? તો કે 2 5 એ પહેલી હાર, કારણ કે બે ચલ છે ને બે જ ઘટકો આવશે પહેલી હારમાં. 3 2 એ બીજી હાર, જોઈ શકો છો. કેપિટલ A બરાબર 2 5 3 2. હવે જે ચલ છે, કેટલા ચલ છે? બે. તો એ શું થઈ ગયું? કેપિટલ X. x અને y. અને જમણી બાજુ જે કોન્સ્ટન્ટ છે, ચલ સિવાયના જે પદ છે, જમણી બાજુ લઈ લેવાના. જો ડાબી બાજુ હોય તો જમણી બાજુ લઈ લેવાના, ખાસ ધ્યાન રાખજો. તો એ કેપિટલ B 1 7. આ ક્લિયર થઈ ગયું? તો સૌથી પહેલા આપણે આગળ વધીએ એના પહેલા તમે આટલું લખી લો. પહેલા આ બોર્ડ લખી લો. ઓકે, હવે જોઈએ આગળ. આપણે આને સાંકેતિક સ્વરૂપમાં લખી દીધું છે. હવે તમે જોશો તો સૌથી પહેલા આપણે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં તે જોવું પડે. અને એના માટે ડિટરમિનન્ટ ઓફ a. તો ડિટરમિનન્ટ ઓફ a શું થાય? 2 5 3 2 એ મિસ્ટેક બની જશે. તો તમે જોશો આ 4 અને આ 15 એટલે 4 - 15 = -11. -11 મતલબમાં નોટ ઇક્વલ 0 થયું. હવે પેલા ત્રણ તમે જો, ડિટરમિનન્ટ ઓફ a નોટ ઇક્વલ 0 હોય અને ડિટરમિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0 હોય તો એ પ્રમાણે તમે જોશો તો ડિટરમિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે ને? ઓકે, તો હવે એ મેળવીએ. તો અનન્ય ઉકેલ મળે તો એના માટે આપણી પાસે સૂત્ર હતું x = a ઇન્વર્સ b. તો પહેલા તો a ઇન્વર્સ મેળવવો પડશે. આપણી પાસે ઇન્વર્સ નું સૂત્ર છે 1 determinant of a into adjoint of a. determinant of a આપણને મળ્યું -11. તો 1 -11 અને adjoint a જે આપણી પાસે a શ્રેણિક આપ્યો છે 2/2 છે. તો એનો adjoint મને શું કરવાનું? તો કે અગ્ર વિકર્ણના ઘટકો ચેન્જ કરી દેવાના, અલ્ટર ચેન્જ. અને બીજો જે વિકર્ણ છે તે વિરોધી. તો આ અગ્ર વિકર્ણના ઘટકો આપણે બને 2 2 હતા, ચેન્જ કરશો તો તમને 2 2 દેખાશે. અને બીજો વિકર્ણના ઘટકો આપણે વિરોધી કરી દીધા. તો આ a ઇન્વર્સ થઈ ગયું. આને આમ નામ રહેવા દો. હવે સૂત્ર છે આપણી પાસે x = a ઇન્વર્સ b. તો આ a ઇન્વર્સ અને આ b, આ બે મેટ્રિક્સ છે. તો આ બે મેટ્રિક્સ નો મલ્ટીપ્લાય કરી જોજો. આ 2 - 35, 2 - 35 એટલે -33. અને આ જુઓ, આ -3 + 14 -3 + 14 11. તો અહીંયા તમે આ 11 જે છે એ અંદર લઈ શકો છો, ડિવાઈડ છે એટલે. તો -1/11 હું અંદર લઈ જાઉં છું. તો શું થશે? આ -33/11 એટલે 3 અને આ 11/11 એટલે -1. બરાબર? આપણો સ્તંભ શ્રેણી. તો હવે આ અહીંયા શું હતું? તો કે x. પણ x એટલે શું હતું? તો કે ચલ xy. આ બંને શ્રેણી તમને કેવા દેખાય છે? વચ્ચે ઇક્વલ ટુ છે. તો સમાનતાના ગુણધર્મો પ્રમાણે પહેલા ઘટક સરખાવો તો x = 3 અને y = -1. તેથી આપણે કહી શકીએ કે x = 3 અને y = -1 એ આપેલ સમીકરણના ઉકેલ આપણે કહી શકીએ છીએ. એ બહુ સિમ્પલ છે. સૌપ્રથમ શું કરાય? જે સમીકરણ આપેલું હોય એને ax = b સ્વરૂપે પહેલા લખવાનું. એ લખ્યા પછી એને સાંકેતિક સ્વરૂપમાં a કયો મેટ્રિક્સ થાય, x કયો મેટ્રિક્સ થાય અને b કયો મેટ્રિક્સ થાય એ જોઈ લો. સાંકેતિક સ્વરૂપે લખાઈ ગયું. પછી a ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં તે મેળવવા માટે ડિટરમિનન્ટ ઓફ a = 0 છે કે નોટ ઇક્વલ ટુ 0 છે તે ચેક કરો.
જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો તમે કહી શકો આપેલ જે સહમતિ છે એનો ઉકેલ અનન્ય મળે છે. અને અનન્ય મળે તો સીધું સૂત્ર છે x બરાબર a ઇન્વર્સ b. તો સૌપ્રથમ આપણે a ઇન્વર્સ પડી લેવાનું અને પછી સૂત્રમાં કિંમત મૂકી દો આમાં. અને જો ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0 આવે તો હવે શું ચેક કરવાનું? તો કે એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b. જો એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b નોટ ઇક્વલ ટુ 0 આવે તો ઉકેલ મળતો નથી. અને જો ઇક્વલ ટુ 0 આવે મતલબમાં એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b ઇક્વલ ટુ 0 આવે તો અનંત ઉકેલ મળે. બરાબર છે? તો અહીંયા તો ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હતું એટલે અનન્ય ઉકેલ મળે. તો a ઇન્વર્સ મેળવી આપેલ જે સૂત્ર છે x બરાબર a ઇન્વર્સ b, આમાં આપણે a ઇન્વર્સ અને b ની કિંમત મૂકી મલ્ટીપ્લાય કરીને સાદુરૂપ આપી દીધું એટલે આપણને સમીકરણનો ઉકેલ મળે છે. ઓકે મિત્રો, તો સૌપ્રથમ હવે તમે આટલું લખી લો. આગળ એક એક્ઝામ્પલ જોઈએ. શ્રેણિકની મદદથી નીચેના સમીકરણ ઉકેલો. અહીંયા 3 સમીકરણ આપેલા છે. આ 3 સમીકરણ છે જેને આપણે ઉકેલવાના છે. બરાબર? 3 સમીકરણ છે એટલે મિત્રો તમે જોઈ શકો 3 ચલ છે x y અને z. બરાબર? તો એને ઉકેલીએ તો એમાં જોજો આપેલ સમીકરણોની સહમતિને ax b સ્વરૂપે લખીએ. પહેલા ax b. જો આને ax b સ્વરૂપે લખીએ તો a બરાબર શું થાય? જે સમીકરણ આપણને આપેલા હોય એમાં x y અને z ના સહગુણકો આપણા a થશે. તો અહીંયા જો પહેલી હાર કઈ થશે? 3 -2 3. બીજી હાર 2 1 -1. ત્રીજી હાર 4 -3 અને 2. આ a થઈ ગયું. હવે x બરાબર તો કે આપણા ચલ કયા ચલ છે? સ્મોલ x y z. તો એ થશે અહીંયા સ્તંભમાં લખવાનું. બરાબર? અને b બરાબર જે જમણી બાજુ કોન્સ્ટન્ટ છે તે બધા કોન્સ્ટન્ટ ચલ સિવાયના ઘટકો એ પણ જમણી બાજુ હોય તે કયા થશે? જો 8 1 અને 4. બરાબર? હવે સૌપ્રથમ શું કરવાનું? તો ડિટર્મિનન્ટ ઓફ a ચેક કરી લેવાનું. કારણ કે ડિટર્મિનન્ટ ઓફ a જો આપણને ખ્યાલ હશે તો જ આપણે કહી શકશું સમીકરણનો ઉકેલ મળે છે. જો મળે તો 1 મળે તો અનંત મળે. મળે છે જો મળતું હોય તો 1 મળે કે છે 1 મળે છે કે પછી અનંત મળે છે એ જોવું પડશે ને. તો ડિટર્મિનન્ટ ઓફ a મેળવી જોજો. તો આ નિશ્ચય છોડીએ 3 આ થશે 2 -3. આ માઈનસ પ્લસ પણ વચ્ચે માઈનસ આવે ને એ 2 -3. અહીંયા વચ્ચે આવે માઈનસ પણ અહીંયા -2 છે એટલે શું થશે? +2 અને આ થશે 4 +4 અને છેલ્લે +3. એમાં શું જો આ -6 અને -4 -6 -4 તો આ શું થાય? ઇઝ ઇક્વલ ટુ આ -1 આ -1 અને આગળ 3 છે એટલે -3 આ 8 * 2 +16 આ -10 અને આગળ 3 છે એટલે -30 ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થાય? તો કે -14 અને -3 એટલે -17. જોજો ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબમાં આપેલ જે સહમતિ છે એને કેટલા ઉકેલ મળે? અનન્ય. તો લખી શકાય આથી આપેલ સહમતિને
અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય ઉકેલ મળે તો આપણી પાસે સૂત્ર છે a બરાબર x ઇઝ ઇક્વલ ટુ, બોલો છે સૂત્ર, x બરાબર a ઇન્વર્સ b. તો a ઇન્વર્સ જોઈશે, તો a ઇન્વર્સ માટે આપણી પાસે ડિટર્મિનન્ટ ઓફ a તો મળી ગયું છે -17. હવે શું જોઈશે? એડજોઇન્ટ ઓફ a જોઈશે ને, તો આપણે એડજોઇન્ટ ઓફ a મેળવીએ. જોજો હવે એડજોઇન્ટ ઓફ a મેળવવું હોય તો સૌથી પહેલા શું કરવાનું? માઈનસ ચિહ્ન લખી દેવાનું. તો માઈનસ ચિહ્ન લખી જો, તો ક્યાં લખવાનું? એક તો અહીંયા, અહીંયા, અહીંયા અને હવે ખાલી ઉપનિશ્ચાયક, જેમ કે આ આપણી પાસે છે શ્રેણિક, તો 3 નો ઉપનિશ્ચાયક શું થાય? તો કે 2 ઓછા 3, 2 ઓછા 3 એટલે -1. તો -1 આપણે લખીએ. હવે આનો ઉપનિશ્ચાયક તો કે 4 વત્તા 4, 4 વત્તા 4 એટલે 8, એટલે અહીંયા આપણે 8 લખીએ. એ જ રીતે આનો ઉપનિશ્ચાયક તો -6 -4 એટલે -10, એટલે અહીંયા આવશે -10. આ પહેલી હારના ઘટકોનો આપણે એડજોઇન્ટ મળી લીધું. હવે બીજી હાર, તો આના માટે આ -4 અને +9, -4 + 9 શું થાય? -4 + 9 એટલે 5. એ 5 આપણે લખવાનું, પણ માઈનસ ચિહ્ન ઓલરેડી ત્યાં છે, એટલે ત્યાં થશે -5. હવે આના માટે તો કે 6 ઓછા 12, 6 ઓછા 12 એટલે -6, તો અહીંયા આવશે -6. અને આના માટે તો કે -9 વત્તા 8, -9 વત્તા 8 એટલે -1, પણ ઓલરેડી ત્યાં માઈનસ છે એટલે અહીંયા આપણે કરી નાખશું +1. હવે ત્રીજી હાર, તો ત્રીજા હાર માટે આ થશે 2, 2 ઓછા 3 -1. આના માટે તો આ -3 -6, -3 -6 એટલે -9, પણ ઓલરેડી ત્યાં માઈનસ છે એટલે પ્લસ નું થશે ને. હવે આગળ જોઈએ છેલ્લા, તો 3 + 4, 3 + 4 એટલે 7, અહીંયા આવશે 7. તો આ થઈ ગયું એડજોઇન્ટ ઓફ a. આપણી પાસે a ઇન્વર્સ તો છે જ, ડિટર્મિનન્ટ ઓફ a છે, a ઇન્વર્સ મળી જશે ને. તો હવે સૂત્ર, ડિટર્મિનન્ટ ઓફ a શું હતું? -17. એડજોઇન્ટ ઓફ a, એડજોઇન્ટ ઓફ a આપણને શું મળ્યું? ઇન્ટુ b. આપણી પાસે b છે અહીંયા 814. તો હવે મલ્ટીપ્લાય, તો ઇઝ ઇક્વલ ટુ -1/17. જોજો આ -8 -5 અને -4, -8 અને -5 અને -4 એટલે -12 અને -5 એટલે -17 થશે. અહીંયા આવશે -17. હવે તો કે -64 -6 અને 36, -64 અને -6 એટલે -70, અને -70 માંથી 36 જાય, -70 માંથી 36 જાય એટલે -34, એટલે અહીંયા આવશે -34.
34. હવે આ -80 1 અને 28 તો 1 અને 28 એટલે 29 અને -80 પ્લસ આ 29 -80 માંથી 29 પ્લસ કરીએ 30 ને પેલા 51 થાય ને તો -51 થાય. આ કોના બરાબર છે? x બરાબર. તો x તો શું હતું? તો કે મેટ્રિક્સ x y અને z ઇઝ ઇક્વલ ટુ આ -1/17 આપણે અંદર લઈ લઈએ તો -17 ને -1/17 એટલે એક -34 અને -1/17 એટલે બે -51 અને -1/17 એટલે 3 બે ઇક્વલ છે સરખાઈ દઈએ તો લખી શકાય આથી x is equal to 1 y equal to 2 અને z equal to 3. તો આ રીતે આપણે આપેલ જે સમમિતિ છે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. ઓકે, લખી લો. એક્ઝામ્પલ નંબર 3, શ્રેણિકની મદદથી નીચેના સમીકરણ ઉકેલો. આ બે સમીકરણ આપણે ઉકેલવા છે. x + 2y = 2 અને 2x + 3y = 3. બે સમીકરણ છે, બે ચલ છે. મિત્રો આવો દાખલો છે MCQ અથવા JEE માં પૂછાય તો આ કરાય? આ ના કરાય. શું કરાય? કાં તો ટ્રાય એન્ડ એરર અથવા લોપ. આ જે બે સમીકરણ છે, બે સમીકરણ લોપ કરી નાખો, x ને y મળી જાય. અથવા ટ્રાય એન્ડ એરર ઓપ્શન જે આપેલા છે કિંમત મૂકો. ધારો કે ત્રણ સમીકરણ છે, ત્રણ સમીકરણ. આ તો બે સમીકરણ છે. ત્રણ સમીકરણ વાળો MCQ પૂછાય કે આ સમીકરણ ઉકેલો તો શું કરાય? તો એમાં પણ ટ્રાય એન્ડ એરર જે ઓપ્શન આપેલા હોય એ ઓપ્શન ત્રણેય સમીકરણનું જે સમાધાન કરે, ત્રણેય સમીકરણનું, એ આપણો જવાબ છે. અથવા જો ઉકેલવું હોય, લોપ તે કરવું હોય તો ત્રણ સમીકરણ શું કરાય? પહેલા બે નો લોપ કરો, કોઈ એક ચલ નીકળી જશે. ધારો કે z જતો તો આ બે પરથી તમને એક સમીકરણ મળશે x અને y વાળું. હવે બીજું ત્રીજું સોલ્વ કરો, એમાંથી z ને દૂર કરો તો એમાંથી તમને બીજું એક સમીકરણ મળશે x અને y વાળું. તો આ બંને x અને y વાળા જે સમીકરણ છે એને લોપ કરી નાખો એટલે x અને y મળી ગઈ કિંમત. તો x અને y ની કિંમત કોઈ પણ આપેલ સમીકરણ એટલે કે ત્રણ ચલ વાળા સમીકરણમાં મૂકી દો, z મળી જાય. થાય ને? આના કરતા બેટર છે ટ્રાય એન્ડ એરર જો ત્રણ સમીકરણ આપેલા હોય તો. બરાબર છે? પણ અહીંયા તો MCQ નથી, અહીંયા એક્ઝામ્પલ છે. તો અહીંયા આપણે જોઈએ તો સૌપ્રથમ આપેલ સમીકરણને ax = b સ્વરૂપે લખીએ, જ્યાં a એટલે શું? તો કે x અને y ના સહગુણક. 1 2 જે પહેલી હાર થશે, 2 3 જે બીજી હાર થશે. કેપિટલ X = ચલ, તો કે બે ચલ છે x અને y, અને b = RHS માં જો આ કિંમત જે છે ને ચલ સિવાય મતલબ કોન્સ્ટન્ટ જે કિંમત છે, જો એ LHS સાઈડ ઉપર હોય તો તમારે એને RHS સાઈડ ઉપર લઈ આવવાની. બરાબર છે? તો અહીંયા તો છે 2 અને 3 તો એ આપણું b થઈ ગયું. તો હવે A ઇન્વર્સ આપણું સૂત્ર છે તો S = A ઇન્વર્સ B. એમાં A ઇન્વર્સ જોઈતું હશે તો A ઇન્વર્સ માટે એટલા તો અસ્તિત્વ છે કે નહીં એ તો જોવું પડશે. તો એના માટે શું કરવું પડે? તો ડિટરમિનન્ટ ઓફ A, આ જે શ્રેણિક છે એને નિશ્ચયકમાં ફેરવીએ 1 2 2 3. તો 3 - 4 એટલે -1 -1 is not equal to 0. તેથી આપણે કહી શકીએ કે સમીકરણનો અનન્ય ઉકેલ મળે. અહીંયા જો આ not equal to 0 આવે તો આપણે કહી શકીએ કે અનન્ય ઉકેલ મળે છે. જો અનન્ય ઉકેલ મળે તો હવે પહેલા આપણે ઇન્વર્સ મેળવીએ તો 1 determinant of A into adjoint of A એટલે કે 1 -1 adjoint of A 2/2 મેટ્રિક્સ છે. અગ્ર વિકર્ણ બદલી નાખો, બીજો વિકર્ણના ઘટકો વિરોધી કરી નાખો. તો આ જે છે ઘટકો જો આ અગ્ર વિકર્ણ ચેન્જ કરી નાખ્યા અને બીજો જે વિકર્ણ છે બંને ના વિરોધી કરી દેવાના ઘટકો માઈનસ અંદર મલ્ટીપ્લાય કરીએ તો -3 2 2 અને -1 થઈ જશે. તો આ મળી ગયો આપણને A ઇન્વર્સ. હવે સૂત્ર x = A ઇન્વર્સ * B. તો A ઇન્વર્સ અહીંયા છે અને B આપણી પાસે હતો. આ બે મેટ્રિક્સ તો મલ્ટીપ્લાય તો જોજો આ -6 + 6 0, આ 4 - 3 એટલે 1. આ કોના બરાબર હતું? કેપિટલ X. પણ કેપિટલ X શું છે?
સમશ્રેણિક xy સરખાવ તો x બરાબર 0 અને y બરાબર 1. તો આ થઈ ગયા ઉકેલ થાય ને x બરાબર 0 y 1. નેક્સ્ટ આગળ જોઈએ આપણે તો અહીંયા જુઓ તમને શું આપ્યું છે બીજું કે શ્રેણિકની મદદથી નીચેના સમીકરણ ઉકેલો. અહીંયા પણ બે તમને સમીકરણ આપેલા છે 2x - y = 5 અને x + y = 4. તો સૌપ્રથમ એને ax = b સ્વરૂપે લખીએ. તો a શું થશે 2 - 1 1 1. 2 - 1 પહેલા સમીકરણ પરથી પહેલી હાર, બીજા સમીકરણ પરથી બીજી હાર. હવે ચલ તો કેપિટલ X બરાબર સ્મોલ xy અને b જોજો બંને RHS માં છે. હા છે. તો 5 અને 4. તો a ઇન્વર્સ નું અસ્તિત્વ ચકાસવા માટે ડિટરમિનન્ટ ઓફ a લઈએ. તો ડિટરમિનન્ટ ઓફ a શ્રેણિકનું નિશ્ચાયકમાં કન્વર્ટ 2 - 1 1 1. તો આ 2 + 1 2 + 1 એટલે 3 is not equal to 0. મતલબમાં ઇન્વર્સ નું અસ્તિત્વ થયું. ઇન્વર્સ નું અસ્તિત્વ થાય તો કહી શકીએ આથી સમીકરણનો અનન્ય ઉકેલ મળે. તો અનન્ય ઉકેલ મળે તો આપણે પહેલા શું કરવું પડશે a ઇન્વર્સ મેળવવું પડશે, પછી કિંમત મૂકી શકીએ ને. તો a ઇન્વર્સ મેળવીએ 1 determinant of a into adjoint of a એટલે 1/3 adjoint of a 2/2 મેટ્રિક્સ છે. અગ્ર વિકર્ણના ઘટકો અલ્ટરચેન્જ અને બીજા વિકર્ણના ઘટકો વિરોધી. તો અલ્ટરચેન્જ કરીએ અને પેલા વિરોધી કરી નાખીએ. તો આ મળી ગયું adjoint of a અને આ a 1 determinant of a તો હતું જ. એટલે ટોટલ શું થઈ ગયું a ઇન્વર્સ. હવે સૂત્ર x = a inverse b. તો a inverse એટલે 1/3 અને મેટ્રિક્સ 2/2 1 1 - 1 2 અને b એટલે આપણી પાસે હતું 5 4. તો મલ્ટીપ્લાય કરી દીધો. આ 5 + 4 એટલે 9 -5 + 8 -5 + 8 એટલે 3 અને આગળ 1/3. આ ટોટલ થઈ ગયું a ઇન્વર્સ. તમે અહીંયા 1/3 અંદર એડ કરી નાખીએ તો શું થાય જુઓ 1/3 * 9 એટલે અહીંયા આવશે 3 જે અહીંયા છે અને 1/3 * 3 એટલે આવશે 1. આ કોના બરાબર હતું કેપિટલ X. પણ કેપિટલ X એટલે શું આપ્યું છે આપણને તો સ્તંભ શ્રેણિક xy. અસર ખાલી દો તો x = 3 અને y = 1. તો x = 3 અને y = 1 એ આપેલ જે સમીકરણ છે એના શું થઈ ગયા ઓકે. બહુ સરસ અને બહુ સિમ્પલ એવા MCQ છે, દાખલાઓ છે. ઓકે લખી લો.